ભાવનગર મહાનગરપાલિકાએ દબાણકર્તાઓ વિરુદ્ધ બોલાવી છે તવાઈ। કુંભારવાડા વિસ્તારમાં શરૂ કર્યું છે મેગા ડિમોલિશન। ઘડેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 811 જેટલા આવાસો તોડવાની કામગીરી કરાઈ છે। અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી। 2 હિટાચી 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારી અને 200 જેટલા પોલીસ કાફલા સાથે તંત્ર દબાણો ધ્વસ્ત કરવા માટે પહોંચ્યું। જૂનાગઢમાં હવે તસ્કરોના નિશાન પર મંદિરો આવ્યા છે। દાતાર રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી છે અને તસ્કરો ફરાર થઈ ગયા। મંદિરમાંથી 6000 રોકડ તેમજ પિત્તળના હારની ચોરી કરી છે। તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે। મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે। પોલીસે આ સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી। વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ। ટ્રાફિક સિગ્નલ સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી। પોલીસે 3 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા છે। ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। 3 માસમાં 215 બેટરીની ચોરી કરી છે તો ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને પડકાર પણ ફેંકતા પાલિકાના એલઈડી ટ્રાફિક સિગ્નલ સીસીટીવીની 12 લાખની બેટરીની ચોરી કરી છે તો છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીની કરી હતી ચોરી। અકોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરી ચોરી છે। ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા હતા। પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। વડોદરામાંથી ઝડપાયો છે મોટો કૌભાંડી। મૂળ જયપુરનો કપિલ કલ્યાણજી ઝડપાયો છે। મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકમાં કરી હતી ઠગાઈ। આરોપી મેનેજરે 122 કરોડનું કર્યું હતું કૌભાંડ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે। આરોપીને મુંબઈની દહીસર પોલીસને સોંપાયો છે। આરબીઆઈની તપાસમાં ઉચાપતની વિગતો બહાર આવતા ગુનો પણ નોંધાયો છે। અને હવે વાત કરીશું દીપડાની દહેશતની। નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો। ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે। નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે। યુવકને માથું, હાથ, છાતીના ભાગે ઈજા થઈ છે। ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક। ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે। વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે। આધેડને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે। તો ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે। હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે। વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે। દીપડાની દહેશત આપ જોઈ શકો છો। 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લુહાણ કર્યા છે। ક્યાંક દહેશત ફેલાવી છે, ક્યાંક હુમલો કર્યો છે। લોકોમાં ડર ફેલાવી રહ્યો છે અને જીવ પર જોખમ આવી પડ્યું છે આ લોકો પર। તો બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। તો દીપડાના આતંકની આ તસવીરો છે। સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે શિયાળામાં દીપડાના હુમલા વધુ થતા હોય છે કારણ કે ખેતરોમાં એ સંતાઈ જતો હોય છે, ખોરાકની શોધમાં આવતો હોય છે। આ સમયે પણ હવે ઉનાળાનો આ સમય છે ને તેવામાં પણ દીપડો વાડી વિસ્તારમાં ફરી રહ્યો છે।